અમેરિકાના ન્યુયોર્કના ફ્લસિંગના હિન્દુ સેન્ટર ખાતે 7 દિવસીય શ્રીમદ ભાગવત કથા ચાલી રહી છે। વ્યાસપીઠ પર બિરાજમાન ભાગવત આચાર્ય પૂજ્ય રાજુભાઈ શાસ્ત્રીની વાણીનો લાભ શ્રદ્ધાળુઓ લઈ રહ્યા છે। હિન્દુ સેન્ટર મંદિરના ચેરમેન બિજોય મહેતા, વાઇસ ચેરમેન રોશનલાલ ખેરા, એક્ઝિક્યુટિવ કમિટી લીડરશિપ પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર ગોયલ અને ટીમ તેમજ મંદિર મેનેજમેન્ટના પંડિત વિનયકુમાર શર્માએ કથાને સફળ બનાવવા માટે તનતોડ મહેનત અને આયોજન કર્યું હતું। 7 દિવસીય કથામાં ભાગવત મહાત્મય, વારાહ જન્મ, નૃસિંહ અને વાનમ જન્મ, રામકૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ, સુદામા ચરિત્ર, માતા પિતાનું મહત્વ જેવા પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું હતું। કથાના 6ઠા દિવસે પૂજ્ય ડોંગરેજી મહારાજ અને નડિયાદના સંતરામ મહારાજની દિવ્યતાનું વર્ણન કરાયું હતું। વ્યાસપીઠ પરથી ભાગવત આચાર્ય રાજુભાઈએ કહ્યું હતું કે આજે કમનસીબી છે કે પૂજ્ય ડોંગરેજી મહારાજની દિવ્ય કથાનો દુર્લભ થઈ રહી છે। આજની પેઢીને માતા પિતાની પૂજા, માતા પિતાનું સન્માન કરી આશીર્વાદ પ્રાપ્ત કરવાના પ્રેરણાદાયી પ્રસંગનું પણ હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું। શ્રીમદ ભાગવત કથાની રવિવારે પૂર્ણાહુતિ કરવામાં આવશે। ન્યુયોર્કના ફ્લસિંગમાં રહેતા હિન્દુ પરિવારોએ મોટી સંખ્યામાં કથામાં ઉપસ્થિત રહી દિવ્ય કથાનું શ્રવણ કર્યું હતું। સ્ટોરી વિડીયો જ્યોતિ પટેલ, અમેરિકા ન્યૂઝ ઓફ પાટણ।